अरे मित्रों, आ 4 કેમેરા વાળા નડે છે એમાં તમે આટલા ઊંચા નીચા થઈ જાવ છો। મને આખી દિલ્હીની સરકાર નડે છે। भाइयों बहनों, मित्रों હવે શાંતિથી સાંભળો બસ। भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सौ આગેવાનો અને વિરાટ જનમેદની ભાઈઓ બહેનો, હું ગુજરાતને ખૂણે ખૂણે આ ચૂંટણી પ્રચાર માટે ભ્રમણ કરી રહ્યો છું। આદિવાસી પટ્ટો હોય, દરિયા કિનારો હોય, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, કચ્છ હોય કે કાઠિયાવાડ, સમગ્ર ગુજરાતમાં આવો જનજુવાળ જોવા મળે છે ભાઈ, આવો જનજુવાળ। ભાઈઓ બહેનો, કોઈ આને વેવ કહેતું હશે, કોઈ આને લહેર કહેતું હશે, કોઈ આને મોજું કહેતું હશે। ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભાજપની આંધી છે, આંધી। અને ભાજપની આંધીમાં કોંગ્રેસ પાર્ટી જળ મૂળથી ઉખડી જવાની છે ભાઈઓ। भाइयों बहनों, 17 તારીખે आप मतदान करवाना छो, पर 17 તારીખનો તમારો મત એ માત્ર તમારા વિસ્તારનું ભલું કરવા માટે નથી। 17 તારીખનો તમારો મત માત્ર ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે નથી। ભાઈઓ બહેનો, 17 તારીખનો તમારો મત એ આખે આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરનારો છે। ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપણે નક્કી કરવાનું છે કે આગામી 5 વર્ષ માટે આ ગુજરાત આપ કોને સોંપવા માંગો છો। આગામી 5 વર્ષ માટે આ ગુજરાતની બાગડોર કોને આપવા માંગો છો। આગામી 5 વર્ષ માટે ગુજરાતની વિકાસ યાત્રા કોણ આગળ ધપાવશે। આ ગુજરાતના નાગરિકોને શાંતિ સલામતી કોણ આપશે। ગુજરાતને વિશ્વની ઊંચાઈઓ પર કોણ લઈ જશે। ગુજરાતને પ્રગતિની રાહ પર કોણ લઈ જશે। ભાઈઓ બહેનો, એનો નિર્ણય આપે કરવાનો છે। અને એટલા માટે ભાઈઓ બહેનો, આ ચૂંટણી માત્ર કોઈ વિસ્તાર માટેની ચૂંટણી નથી। આ ચૂંટણી સમગ્ર રાજ્યનું ભવિષ્ય નક્કી કરવા માટે છે। 6 કરોડ ગુજરાતીઓના ભાગ્યનો નિર્ધાર કરવા માટે છે। ભાઈઓ બહેનો, તમે કુટુંબ કબીલા સાથે 15 દિવસ માટે ક્યાંય યાત્રાએ જવાના હો, ક્યાંય બહારગામ જવાના હો, ઘરને તાળું મારીને જવાના હો અને 15 દિવસ સુધી ઘરે કોઈ રહેવાનું ના હોય, તો ભાઈઓ બહેનો, તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપો। તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપો। ભાઈઓ બહેનો, તો આવડું મોટું ગુજરાત કોઈ અજાણ્યાને અપાય ના અપાય। કોઈ અજાણ્યાને ગુજરાત અપાય? અને હું તો જાણીતો છું। તમે મને ઓળખો છો ને?
બરાબર ઓળખો છો ને? પગના અંગૂઠાથી માથા સુધી ઓળખો છો ને? હું શું કામ કરું છું ઓળખો છો ને? કોના માટે કામ કરું છું ઓળખો છો ને? કેટલું કામ કરું છું ઓળખો છો ને? ભાઈઓ બહેનો, અરે તમે ઘરમાં ટીવી ચાલુ કરો ને, ટીવી, અને બાજુના રૂમમાં તમારું ટાબરિયું રમતું હોય અને ટીવી પર મોદીનો અવાજ સાંભળે તો ટાબરિયું દોડી આવે છે કે નહીં? મોદી આયા એવી બૂમો મારે છે કે નહીં? આ ગુજરાતનું ટાબરિયું પણ મને ઓળખે છે. અબાલ વૃદ્ધ આખે આખું ગુજરાત ઓળખે છે. ગુજરાત મારા કામને જાણે છે. અને ભાઈઓ બહેનો, મારો એક જ મંત્ર છે, મારું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત. મારા 6 કરોડ ગુજરાતીઓ, ભાઈઓ બહેનો, મને ગુજરાતનું ખેલું લાગ્યું છે, મને ગુજરાતની લગની લાગી છે, અને આ મારા ગુજરાતનું કલ્યાણ થાય એ જ મેં ભેખ લીધો છે ભાઈઓ, અને એના માટે દિવસ રાત કામ કરું છું. ભાઈઓ બહેનો, અઠવાડિયું થાય તો તમને રજા લેવાનું મન થાય છે કે નથી થતું? ખૂબ કામ રહ્યું હોય તો રજા પાડવાની ઈચ્છા થાય કે ના થાય? અરે વિદ્યાર્થીઓને પણ અઠવાડિયામાં એક દાડો રજા લે છે કે નથી લેતા? બધા રજા લે ને ભાઈઓ? લે છે કે નહીં? ભાઈઓ, ગાંધીનગરમાં એક એવો મજૂર બેઠો છે, ગાંધીનગરમાં એક એવો મજૂરીઓ બેઠો છે જેણે ગયા 12 વર્ષમાં એક દિવસ પણ પોતાને માટે રજા નથી લીધી. ભાઈઓ, માત્ર ને માત્ર મારું ગુજરાત, 6 કરોડ મારા ગુજરાતીઓ, એમનું સુખ, એમના જીવનની શાંતિ, એ જ કામ મેં કર્યું છે. ભાઈ ત્યાં જરા સરખું કરો જરા. ભાઈ હવે જ્યાં છો ને ત્યાં તમે જુઓ, સાંભળવાની મજા આવશે. હવે સ્થિતિ એવી છે, મારી નજર જ્યાં ફરે ત્યાં માથા જ માથા દેખાય છે. હવે જગ્યા નથી, શું કરશો ભાઈ? તમને હું ન દેખાતો હોઉં તો ભાઈઓ બહેનો, આજે મને માફ કરો. આપ મારો અવાજ સાંભળો અને તમારા દિલમાં જોજો, હું ત્યાં જ બેઠેલો છું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા મેડમ સોનિયાજી આયા હતા. આ મેડમ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચૂંટણી સભા કરવા ગયા હતા, અને વોટ કેવી રીતે માંગ્યા? એમણે એમ કહ્યું કે આ ગામમાં પહેલા મારા સાસુ પણ આવ્યા હતા. હવે બોલો, તમારા સાસુ આવ્યા હતા એટલે તમને વોટ આપવાના? આ કોંગ્રેસની દશા તો જુઓ ભાઈઓ, કે આ ગામમાં મારા સાસુ આવ્યા હતા અને તમે એમને ટેકો કર્યો હતો, માટે મને ટેકો કરો. આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું આ ભાષણ છે મિત્રો. અરે સોનિયાબેન, તમારે આવીને ગુજરાતને કહેવું જોઈતું હતું કે તમારી દિલ્હીની સરકારે ગુજરાતનું શું ભલું કર્યું છે, અને વોટ માંગવા જોઈતા હતા. આ તમારા સાસુ 100 વર્ષના થાય પણ એ આયા તેના વોટ ના મળે. ખબર નહીં મિત્રો, આ કોંગ્રેસ પાર્ટીના હાલ શું છે. પેલા રાહુલ બાબા આયા હતા, એમણે એમ કહ્યું, તમે વિચાર કરો આ કોંગ્રેસ વાળા શું વાતો કરે છે. એમણે એમ કહ્યું કે રાજીવ ગાંધીએ તમને મોબાઈલ ફોન આપ્યો હતો. ભાઈ, તમને આપ્યો હતો?
એમ કે છે ભાઈ તમારામાંથી કોઈ છે જેના ખિસ્સામાં રાજીવ ગાંધીએ મોબાઈલ આપ્યો હોય? હવે એમણે કહ્યું કે રાજીવ ગાંધીએ મોબાઈલ ફોન આપ્યો હતો. હવે મને કહો ભાઈઓ, આપણા દેશને પીવાનું શુદ્ધ પાણી જોઈએ કે મોબાઈલ જોઈએ? આપણા નવજવાનોને રોજગાર જોઈએ કે મોબાઈલ જોઈએ? આપણી બહેનોને આ મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ કે મોબાઈલ જોઈએ? આ નવજવાનોને સારું શિક્ષણ જોઈએ કે મોબાઈલ જોઈએ? અરે રાહુલ બાબા, આ મોબાઈલ 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 શું કર્યા કરો છો તમે? દેશની જનતાને જે જોઈએ છે આપ્યું કે ના આપ્યું એનો તો જવાબ આપો. અને શ્રીમાન રાહુલ બાબા, આ રાજીવ ગાંધીના જમાનાને 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. આ તમારા માનો રાજીવ ગાંધી મોબાઈલ આપી ગયા તો કમસે કમ આખા દેશમાં આ મોબાઈલ ચાર્જિંગ માટે વીજળી તો આપો. આ મોબાઈલના ચાર્જિંગ માટે વીજળી નથી, આખા દેશમાં વીજળી નથી. અરે કોંગ્રેસના મિત્રો, તમે દેશ કેવો ચલાવો છો એ આ હિન્દુસ્તાનની જનતા બરાબર ઓળખી ગઈ છે. ભાઈઓ બહેનો, સોનિયાબેને આવીને એમ કહ્યું કે ગુજરાતમાં વીજળી નથી મળતી. ભાઈઓ બહેનો, તમને યાદ છે જે વખતે કોંગ્રેસનું રાજ હતું, અહીંયા અનેક લોકો એવા છે જે મૂળ ગામડામાંથી આવીને અહીં વસ્યા છે. ગુજરાતના જુદા જુદા ગામડાઓમાંથી આવીને અહીંયા વસેલા છે. ભાઈઓ બહેનો, હું આપને પૂછવા માંગુ છું, કોંગ્રેસનું જ્યારે રાજ હતું ત્યારે ભાડું કરતી વખતે વીજળી મળતી હતી? જરા જવાબ આપો. વીજળી મળતી હતી ભાઈ? બાળકને 10મા ધોરણની પરીક્ષા હોય અને પરીક્ષામાં રાત્રે વાંચવા માટે લાઈટ જોઈતી હોય તો લાઈટ આવતી હતી? માં માંદી હોય અને પંખો ચલાવવો હોય તો પંખો ચાલતો તો વીજળી આવતી હતી? અરે ઘરમાં નવો ટીવી લાવ્યા હો, પરણીને ઘરમાં નવી વહુ આવી હોય અને એને સાસ ભી કભી બહુએ જોવું હોય તો ટીવી ચાલતો તો ભાઈઓ? અરે સોનિયાબેન, આ તમારા કોંગ્રેસના રાજમાં આ વીજળી હોદી નહોતી જડતી. અરે દિલ્હીમાં તમે રાજ કરો છો, હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોમાં રાજ કરો છો. ભાઈઓ બહેનો, આજે ગુજરાતની સ્થિતિ એવી છે કે અહીંયા 30 સેકન્ડ માટે જો વીજળી જાય ને, 30 સેકન્ડ માટે, વધારે નહીં, તો છાપામાં ચોકઠું આવે કે મોદી મોટી મોટી વાતો કરે છે પણ ગઈકાલે 30 સેકન્ડ માટે વીજળી જતી રહી હતી. અરે ગુજરાતમાં તો વીજળી જાય એ સમાચાર હોય છે, પણ હિન્દુસ્તાનના બીજા રાજ્યોમાં વીજળી આવે એ સમાચાર હોય છે. લોકો રેલવેમાં, બસમાં, ઓફિસમાં ચર્ચા કરે. ચર્ચા શું કરે? ચર્ચા એવી કરે, अरे भाई तुम्हारे यहां आई थी? तो बोलो बीजो के नहीं, पिछले हफ्ते तो नहीं आई थी. तो बोले इस मंगल को हमारे यहां आई थी. अच्छा, बोले तुम्हारे यहां आई थी, हमारे यहां तो 2 मंगल से नहीं आती है. વીજળી આવી હતી કે નહોતી આવતી એના ઉપર લોકો આખો દાડો વાતો કરે છે. એવી તો તમે દેશની દશા કરી છે. અરે મેડમ સોનિયાજી,
તમે ગુજરાતને સંભળાવવા આવ્યા છો, હું આપને પૂછું છું 3 મહિના પહેલા હિન્દુસ્તાનના 19 રાજ્યોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ દેશની 70 કરોડ જનતા 3 દિવસ સુધી વીજળી વિના વલખા મારતી હતી. ઓપરેશન થિયેટરમાં ઓપરેશન ચાલુ હતા અને લાઈટો જતી રહી, લોકોની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ. લોકો રેલવેમાં પ્રવાસ કરતા હતા, વીજળી જતી રહી, 3 દાડા સુધી રેલવે ત્યાંની ત્યાં ઠપ થઈ ગઈ. લોકો પારાવાર નુકસાનીનો ભોગ બન્યા. અને એટલું જ નહીં સોનિયાબેન, આખી દુનિયામાં હિન્દુસ્તાનની આબરૂના લીરે લીરા ઉડી ગયા અને દુનિયા આખામાં ભારતની આબરૂના ધજાગરા ઉડ્યા અને આખી દુનિયાએ લખ્યું, ભારતને બેઆબરૂ કરી, પણ છેલ્લે એક પેરેગ્રાફ લખ્યો આખી દુનિયાએ, દુનિયાભરના છાપામાં લખાયું કે આખા હિન્દુસ્તાનમાં અંધારપટ હતો. એ વખતે એકમાત્ર ગુજરાત એવું હતું જ્યાં વીજળી જગારા મારતી હતી, જગારા મારતી. ભાઈઓ બહેનો, અહીં તમારા કોઈના ઘરમાં વીજળીની માટે જનરેટર છે? કોઈના ઘરમાં છે? કોઈના કારખાનામાં જનરેટર છે? કોઈની દુકાનમાં જનરેટર છે? અરે મેડમ સોનિયાજી, મારા ગુજરાતની અંદર આદિવાસીના ઘરમાં પણ 24 કલાક વીજળી મળે છે. મારા ગુજરાતમાં કોઈને જનરેટર કોને કહેવાય એની ખબર નથી, એની ખબર નથી. અમને કોઈ દી જનરેટરની જરૂર નથી પડતી. મેડમ સોનિયાજી, તમારા પોતાના ઘરમાં જનરેટરથી વીજળી તમારે ચલાવવી પડે છે. અરે ખુદ પ્રધાનમંત્રીના ઘરમાં 24 કલાક વીજળી નથી, જનરેટરથી વીજળી લેવી પડે છે. એવી તો તમારી દશા છે. અને તમે મને હિસાબ માંગો છો? તમે અમને પૂછવા આવ્યા છો? ભાઈઓ બહેનો, ડોક્ટર મનમોહનસિંહજી આવ્યા હતા અને મેં આ કોંગ્રેસના નેતાઓને કહ્યું હતું, સોનિયાબેનને કહેવડાવ્યું હતું, મનમોહનસિંહજીને કહેવડાવ્યું હતું કે ભાઈ તમે ગુજરાત આવો તો મહેરબાની કરીને લેસન કરીને આવજો, નહીં તો અમારી ગુજરાતની જનતા એટલી સમજદાર છે કે તમે પરીક્ષામાં નપાસ થશો. સાહેબ, કોઈ નબળા વિદ્યાર્થીને તમે પ્રશ્નપત્ર આપો અને એને કહો કે તું ઘેરથી જવાબ લખીને લાવજે, તો એ છોકરો 100 માંથી 100 માર્ક લાવે કે ના લાવે? લાવે કે ના લાવે? મેં આ સોનિયાબેન ને મનમોહનસિંહજીને આખું પ્રશ્નપત્ર પહેલા આપી દીધું હતું અને મેં કહ્યું હતું કે તમે જવાબ લખીને લાવજો. બોલો, તોય નપાસ થયા. મનમોહનસિંહજી આવીને અહીંયા શું કહ્યું? આ દુનિયામાં મનમોહનસિંહજી અર્થશાસ્ત્રી તરીકે ઓળખાય છે. મને હતું કે ગુજરાતમાં ચૂંટણીમાં આવશે તો ગુજરાતની અંદર વિકાસની વાત કરશે, દેશમાં શું વિકાસ થઈ રહ્યો છે એની વાત કરશે, ભવિષ્યમાં વિકાસ કેમ કરાય એની વાત કરશે, ડેવલપમેન્ટ પોલિટિક્સ પર આવશે. પણ ભાઈઓ બહેનો, મારે દુઃખ સાથે કહેવું છે, કમનસીબી છે આ દેશની, કમનસીબી કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ ગુજરાત આખું જ્યારે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી આવીને વોટ બેંકનું પોલિટિક્સ કર્યું, વોટ બેંકનું, મત બેંકનું રાજકારણ કર્યું ભાઈઓ. અને પ્રધાનમંત્રી આવીને અહીંયા કહ્યું કે આ ગુજરાતમાં લઘુમતીઓ અસુરક્ષિત છે. અરે પ્રધાનમંત્રી, આ જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું રાજ ચાલતું હતું એ દિવસો જરા યાદ કરો.
ભાઈઓ છાસ વારે હુલ્લડ થતા હતા કે નહીં? ચક્કાબાજી થતી હતી કે નહીં? જવાન જો છોકરો હાજે ઘરે પાછો આવશે કે ના આવે માને ચિંતા થતી હતી કે નહીં? રિક્ષાઓ બળતી હતી કે નહીં? દુકાનો સળગતી હતી કે નહીં? રાત રાત કર્ફ્યુમાં કાઢવા પડતા હતા કે નહીં? અરે કર્ફ્યુમાં બાળક રડતું હોય, દૂધ નહોતું મળતું. આ દશા હતી કે નહીં ભાઈઓ? આ કોંગ્રેસના રાજમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી તો હુલ્લડો થતા હતા કે નહીં? મોહરમમાં હુલ્લડ થતા હતા કે નહીં? ક્રિકેટની મેચમાં હુલ્લડ થતા હતા કે નહીં? આખા ગુજરાતમાં આગ લાગતી હતી કે નહીં? ડોક્ટર મનમોહનસિંહજી, આ કોંગ્રેસના રાજમાં આ ગુજરાત બરબાદ થઈ ગયું હતું. ભાઈઓ બહેનો, 10 વર્ષ થયા, ક્યાંય તોફાન થાય છે? કોઈ ચક્કા વાળા હોદ્યા જડે છે? આ નિર્દોષોને મારવા વાળા કઈ દેખાય છે? આ ભલભલા ચમરબંધીઓ ઠેકાણે પડી ગયા કે નહીં? ગુજરાત શાંતિથી જીવે છે કે નહીં? ગુજરાત એકતાથી જીવે છે કે નહીં? ગુજરાત ભાઈચારાથી જીવે છે કે નહીં? અરે ગુજરાતને સુખ જોઈએ, શાંતિ જોઈએ, ગુજરાતને વિકાસ કરવો છે. વિકાસ પ્રધાનમંત્રી, તમે આવીને મારા ગુજરાતમાં ભાગલા પડાવવાની કોશિશ કરી છે. તમે આવીને મારા ગુજરાતની અંદર ભાઈને ભાઈ સાથે લડાવવાનું પાપ કર્યું છે. અને પ્રધાનમંત્રી હું આપને સવાલ પૂછવા માંગુ છું. આપ દેશના પ્રધાનમંત્રી છો. દિલ્હીમાં કોંગ્રેસનું રાજ ચાલે છે. આસામમાં કોંગ્રેસની સરકાર છે. તમે આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને પાર્લામેન્ટમાં બેઠા છો. આસામ તમારું હોમ સ્ટેટ છે. બંને જગ્યાએ કોંગ્રેસનું રાજ છે. પણ પ્રધાનમંત્રીજી, 4 મહિના પહેલા આખું આસામ ભડકે બળતું હતું. ગામના ગામ સળગતા હતા. નિર્દોષ લોકોની કત્લે આમ ચાલી હતી. પ્રધાનમંત્રી, આ દેશ તમને પૂછવા માંગે છે, એ કોમી દાવાનળ માટે કોણ જવાબદાર હતું? આસામને આગમાં હોમાનારા કોણ હતા? અને ક્યાં ગઈ હતી તમારી સરકાર? અરે તમે પ્રધાનમંત્રી છો, આસામમાં તમારી સરકાર છે. તમે આસામના લોકોને સુખ શાંતિ નહોતા આપી શક્યા, અને તમે ગુજરાતનો હિસાબ માંગો છો? ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એની પાસે પૈસાની રેલમછેલ છે. ભૂતકાળમાં 1 લાખની વાત થાય તો લોકો કહેતા હતા પેટી આપી. જમાનો બદલાણો, પછી 1 કરોડની વાત થાય તો લોકો કે ખોખું આવ્યું છે. હવે કોંગ્રેસમાં પેટી કે ખોખાનો કારોબાર નથી. કોંગ્રેસનો તો કારોબાર છે, ભાઈ તારે ત્યાં કેટલા ટન રૂપિયા આવ્યા હતા? ટનના હિસાબે ચાલે છે, ટનના હિસાબે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીનો પરસેવો છે અને બીજી બાજુ કોંગ્રેસના પૈસાની રેલમછેલ છે. પરંતુ મને આ જનતા જનાર્દન પર ભરોસો છે, પરસેવા અને પૈસાની આ લડાઈમાં ભાજપનો પરસેવો કોંગ્રેસના પૈસાને પરાસ્ત કરશે, એવો મને પૂરો વિશ્વાસ છે. તમે વિચાર કરો, 6 મહિનાથી દિવસમાં 150 વખત ટીવી ચાલુ કરો અને દિશા આવીને ટપકી પડે.
કેટલા રૂપિયા ખર્ચતા હશે. ટીવી ચાલુ કર્યું નથી કે દિશા આવી નથી. દિશા બદલો, દશા બદલો. દિશા બદલો, દશા બદલો. અરે કોંગ્રેસના મિત્રો, 6 મહિનાથી તમે દિશાને હોતો છો, તમને દિશા નથી જડતી. આ તમને દિશા ક્યારેય જડવાની નથી. અરે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના મહેરબાનો, આ તમે જો ગુજરાતની દિશા પકડી હોત ને તો દેશની આ દુર્દશા ના થઈ હોત. આ ગુજરાતની દિશા. અને કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લો, ગુજરાતની દિશા છે સરદાર પટેલની દિશા. અમે સરદાર પટેલની દિશાએ નીકળેલા લોકો છીએ. અરે ભાઈઓ બહેનો, 2007માં આપણે ત્યાં ચૂંટણી થઈ હતી. 5 વર્ષ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ હતી. તો 2007ની ચૂંટણીમાં સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા અને છોટાઉદેપુરમાં મોટો તાઇફો કર્યો હતો. મોટો તાઇફો, લાખો લોકોને ભેગા કર્યા હતા. જ્યાંથી લવાય ત્યાંથી લાયા હતા. ખૂટતા હતા તો રાજસ્થાનથી લઈ આયા, મધ્યપ્રદેશથી લઈ આયા, મહારાષ્ટ્રથી લઈ આયા અને આખા દેશના છાપાવાળાને લઈ ગયા હતા. ત્યાં ગુજરાતના, હિન્દુસ્તાનના, દિલ્હીના, મુંબઈના બધા છાપાવાળા ભેગા કર્યા હતા. અને એ દ્રશ્ય જોઈને આ છાપાવાળા એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી સાહેબ, એવી ભક્તિ કરી હતી. છાપા કરતા પણ મોટા ફોટા છાપ્યા હતા. અને 2007ના છાપા કાઢીને જોજો, 2007ના ટીવી ચેનલોના ક્લિપિંગ કાઢીને જોડજો. ઓહો હો સાહેબ, એવું કર્યું હતું. સોનિયાબેનનો સપાટો, હવે મોદીના વળતા પાણી, હવે કમળ કચડાઈ જશે, પંજો પહોંચી વળશે, હવે મોદીના દિવસો પૂરા થઈ ગયા. એવું બધું લખ્યું હતું, એવું બધું લખ્યું હતું ભાઈઓ. અને 1 જ મહિનામાં ચૂંટણી થઈ. અને ચૂંટણી થઈ, છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. એટલે આ વખતે સોનિયાબેને દિશા બદલી અને છોટાઉદેપુરથી ગયા રાજકોટ. સોનિયાબેન, તમે ગમે તેટલી દિશાઓ બદલો પણ તમારી દશા બદલવાની નથી. આ કોંગ્રેસની दशा कोई काले बदलवानी नहीं. भाइयों बहनों, मैं आज एक और विषय पर कुछ गंभीरता से बात बताना चाहता हूं. और मैं इसलिए कुछ शब्द हिंदी में कहना चाहता हूं, क्योंकि इस टीवी चैनलों के माध्यम से देश के कोने कोने में गुजरात की आवाज पहुंचे, ये समय की मांग है. भाइयों बहनों, आज मैंने देश के प्रधानमंत्री को एक चिट्ठी लिखी है और देश के प्रधानमंत्री से मैंने गुजरात की चिंता जताई है. भाइयों बहनों, मैं थोड़ा इतिहास आपको बताना चाहता हूं. हमारे गुजरात में कच्छ के समुद्री तट पर एक 9000 स्क्वायर किलोमीटर का एक इलाका है जिसको सर क्रीक के नाम से जाना जाता है, जिसमें पानी भी है, जमीन भी है. ऐसा वो इलाका है और पाकिस्तान से बिल्कुल सटा हुआ है. और 1965 में जब हिंदुस्तान पर पाकिस्तान ने आक्रमण किया था, तो वो आक्रमण
सर क्रीक पर से किया था, कच्छ की धरती पर से किया था। और उस आक्रमण के समय गुजरात के उस समय के मुख्यमंत्री श्रीमान बलवंतराय मेहता, उनके हेलीकॉप्टर को उड़ा दिया गया था और बलवंतराय मेहता गुजरात के मुख्यमंत्री शहीद हुए थे। भाइयों बहनों, ये सर क्रीक इतनी महत्वपूर्ण जगह है जिसके साथ भारत की सुरक्षा का सीधा सीधा नाता है। आज से 100 साल पहले जब हिंदुस्तान और पाकिस्तान अलग नहीं हुए थे, उस समय कच्छ के जो राजा महाराजा थे और सिंध के जो राजा महाराजा था, वो दोनों हिंदुस्तान में थे उस समय। और सिंध के राजा महाराजा और कच्छ के राजा महाराजा के बीच में एक समझौता हुआ था, एक संधि हुई थी। और उस संधि के अंदर तय हुआ था कि ये जो 9000 स्क्वायर किलोमीटर का सर क्रीक का इलाका है, उसमें से 10% जगह सिंध के पास रहेगी और 90% जगह कच्छ के महाराजाओं के पास रहेगी। और ये उस समय ब्रिटेन के प्रधानमंत्री ने एक ट्रिब्यूनल बिठाई थी। उस समय यहां अंग्रेजों का राज चल रहा था और उस समय उस ट्रिब्यूनल को मध्य में रख करके ये समझौता हुआ था। भाइयों बहनों, 90% जगह पर हिंदुस्तान का कब्जा है, लेकिन आज मुझे दुख के साथ कहना है कि भारत सरकार दुनिया के, हिंदुस्तान के नागरिकों को अंधेरे में रख करके, गुजरात के नागरिकों को अंधेरे में रख करके पर्दे के पीछे पाकिस्तान के साथ मनमोहन सिंह जी की सरकार बातचीत कर रही है। इतना ही नहीं, मेरे पास पक्की जानकारी है कि दिल्ली सरकार ने चुपचाप इस सर क्रीक की भूमि पाकिस्तान को देने का मन बना लिया है। भाइयों बहनों, अगर ये सर क्रीक की भूमि पाकिस्तान के पास जाती है तो हिंदुस्तान सुरक्षित नहीं रह सकता है। अगर ये सर क्रीक की जमीन पाकिस्तान के पास जाती है तो गुजरात किसी भी हालत में सलामत नहीं रह सकता है। ये सर क्रीक की जमीन अगर पाकिस्तान के पास जाती है तो हमारे देश के मछुआरे जो आज उस इलाके के अंदर मछुआरी करने के लिए जाते हैं, उसके बाद वलसाड से लेकर के जखौ तक का मेरे गुजरात का एक भी माछीमार, एक भी मछुआरा मछली पकड़ने का उद्योग नहीं कर पाएगा, वो बेरोजगार हो जाएगा। भाइयों बहनों, अगर ये सर क्रीक पाकिस्तान के पास जाता है तो आज जो नया गुजरात के समुद्र तट पर विकसित हो रहा है, पूरा नया गुजरात समुद्र के किनारे पर बन रहा है, सारे उद्योग समुद्र के किनारे पर आ रहे हैं, वो सारा संकट में पड़ जाएगा। और जिस प्रकार से आतंकवादी आसानी से मुंबई में घुस सके थे, ये सर क्रीक जाने के बाद किसी भी गांव गली मोहल्ले में पाकिस्तान के आतंकवादी घुस सकते हैं, पाकिस्तान की सेना घुस सकती है और 1600 किलोमीटर का समुद्र किनारा, इसको बचाने की दिल्ली सरकार के पास कोई ताकत नहीं है। भाइयों बहनों, इतना ही नहीं, हिंदुस्तान के वैज्ञानिकों का कहना है कि कच्छ की भूमि में, सर क्रीक की भूमि में जमीन के अंदर विपुल मात्रा में गैस और पेट्रोलियम के भंडार भरे पड़े हैं। अगर ये जगह पाकिस्तान के पास चली जाती है तो भारत आर्थिक रूप से भी गंभीर संकट में पड़ेगा। और मेरे पास ये जानकारी है, प्रधानमंत्री को मैं आज चैलेंज करता हूं, प्रधानमंत्री जी बताइए, क्या कुछ महीने पहले
पाकिस्तान की सर्क्रिक की जगह पर पाकिस्तान की नेवी ने, पाकिस्तान के एयरफोर्स ने, पाकिस्तान की मिलिट्री ने वहां पर ऑपरेशन सी पार्क 12, ऑपरेशन सी पार्क 12 इस नाम से 1 महीने तक ड्रिल किया था कि नहीं किया था। तीनों सेनाओं को जोड़ करके बिल्कुल गुजरात के उस पार पाकिस्तान सेना ने हलचल की थी कि नहीं की थी। और प्रधानमंत्री जी, मेरी जानकारी है आप 15 दिसंबर को गुपचुप रूप से पाकिस्तान को कोई एश्योरेंस देने वाले हो। क्या भाइयों बहनों, ये गुजरात की सर्किट की जमीन पाकिस्तान को देनी चाहिए? क्या हमारी ये पवित्र भूमि पाकिस्तान के कब्जे में जानी चाहिए? क्या हमारा गुजरात असुरक्षित होने देना चाहिए? क्या प्रधानमंत्री गुजरात को अंधेरे में रख करके ये सौदा कर सकते हो? प्रधानमंत्री जी, आपके लिए जमीन का टुकड़ा हो सकता है, हमारे लिए वो हमारे शरीर का अंग है और हम हमारे शरीर के अंग को कटने नहीं देंगे। आज प्रधानमंत्री जी को मैंने चिट्ठी लिखी और जब अभी मैं मंच पे आ रहा था तो मुझे पता चला कि प्रधानमंत्री कार्यालय ने जवाब दिया है। वो जवाब मैंने देखा। भाइयों बहनों, प्रधानमंत्री जी ये कहते हैं कि मोदी जी ने चुनाव के समय ये विषय क्यों उठाया। प्रधानमंत्री जी, मुझे ये विषय आज इसलिए उठाना पड़ा कि मुझे मेरे सूत्रों से जानकारी मिली है कि आप 15 दिसंबर को कोई एश्योरेंस देने वाले हो और तब मेरी चिंता बढ़ गई और तब जाकर के मुझे बताने की जरूरत पड़ी। दूसरी बात, प्रधानमंत्री जी, अप्रैल महीने में जब दिल्ली में आपने मुख्यमंत्रियों की मीटिंग बुलाई थी, उस मीटिंग में सुनिए भाइयों, जब आपने देश के मुख्यमंत्रियों की मीटिंग बुलाई थी और उस अप्रैल महीने की मीटिंग में मैंने आपको खुद में रूबरू में इस मुद्दे को उठाया था और मैंने चिंता जताई थी कि सर्किट के बाबत में आप गुजरात को, देश को अंधेरे में रख करके जो कर रहे हो, ये देश के साथ धोखा है। और प्रधानमंत्री जी, उस मीटिंग में मैंने मुद्दा उठाया, मेरे लिखित भाषण में भी दिया, लेकिन आप अप्रैल महीने में मैंने सवाल उठाने के बाद भी आप चुप रहे थे, आपने जवाब नहीं दिया था। इतना ही नहीं, प्रधानमंत्री जी, आप गोलमोल जवाब दे रहे हो। आप ये कह रहे हो कि ये चर्चा तो 1998 से चल रही है, जब अटल बिहारी वाजपेयी प्रधानमंत्री थे तब से ये चर्चा चल रही है। प्रधानमंत्री जी, अटल जी का नाम बीच में ला करके आप कम से कम देश को गुमराह करने की कोशिश न करो। प्रधानमंत्री जी, मैं आपको याद दिलाना चाहता हूं, श्रीमान मुशर्रफ हिंदुस्तान आए थे, भारत के प्रधानमंत्री और मुशर्रफ के बीच आगरा में बातचीत हुई थी, लेकिन उस आगरा की बातचीत में न मुशर्रफ ने सर्किट का मुद्दा उठाया था, न अटल बिहारी वाजपेयी ने मुशर्रफ को सर्किट का मुद्दा उठाने की इजाजत दी थी। प्रधानमंत्री जी, अटल जी ने मुशर्रफ के सामने सर्किट की चर्चा करने से इनकार कर दिया था और आप देश को यह गुमराह कर रहे हो कि 1998 में अटल जी के जमाने में सर्किट की चर्चा शुरू हुई थी। और प्रधानमंत्री जी, मैं आपको पूछना चाहता हूं, आप सीधा सीधा जवाब दो कि आपने पाकिस्तान को सर्किट देने का कोई निर्णय नहीं किया है।
आप देश की जनता को साफ शब्दों में बताओ कि आने वाले दिनों में सर्किल के संबंध में कोई सौदा होने वाला नहीं है। देश को बताओ ना। भाइयों बहनों, प्रधानमंत्री कार्यालय ने जवाब दिया है, लेकिन मेरे सवालों का जवाब नहीं दिया है। क्या भाइयों बहनों, मेरे गुजरात की धरती को हम जाने देंगे और इस पाप करने वाली कांग्रेस को माफ करेंगे? ये दिल्ली की सल्तनत को माफ करेंगे? प्रधानमंत्री जी, आप पश्चिम बंगाल और बांग्लादेश के बीच में ऐसा ही जमीन देने का एक वादा चल रहा था। तिस्ता नाम का एक सेटलमेंट होने वाला था, लेकिन तब आपने पश्चिम बंगाल को बातचीत में साथ रखा था और पश्चिम बंगाल ने घोर विरोध किया और पश्चिम बंगाल के घोर विरोध के कारण आपको बांग्लादेश के साथ वो संधि करना रद्द करना पड़ा, वो प्रपोजल को कैंसिल करना पड़ा। अगर पश्चिम बंगाल की आवाज को सुना जाता है तो मेरे गुजरात की आवाज को क्यों नहीं सुना जा रहा है? इतने समय से आप बातचीत कर रहे हो, आपने गुजरात सरकार को विश्वास में नहीं लिया है। आपने गुजरात के मुख्यमंत्री ने भरी सभा में आपसे सवाल पूछा, लेकिन आपने जवाब तक नहीं दिया है। प्रधानमंत्री जी, मैं आपको गंभीर सवाल पूछ रहा हूं और प्रधानमंत्री जी, ये आपकी जिम्मेवारी है। गुजरात के 6 करोड़ नागरिकों को सही जवाब दो, हमें आश्वासन चाहिए। और प्रधानमंत्री जी, ये सवाल गुजरात की सुरक्षा का नहीं है, ये सवाल हिंदुस्तान की सुरक्षा का है और देश की सुरक्षा से कोई समझौता नहीं होना चाहिए। भाइयों बहनों, होना चाहिए, कभी भी होना चाहिए। क्या कर रहे हैं दिल्ली में बैठे हुए लोग? भाइयों बहनों, ये गंभीर विषय था और प्रधानमंत्री ने जवाब दिया, इसलिए मुझे आज आपका समय इस काम के लिए लेना पड़ा। पर भाइयों बहनों, 17મી તારીખે મતદાન છે। આ ચૂંટણી જગરૂપસિંહ નથી લડતા, આ ચૂંટણી વલ્લભભાઈ નથી લડતા, આ ચૂંટણી ભાઈ જગદીશ નથી લડતા। ભાઈઓ બહેનો, આ ચૂંટણી નરેન્દ્ર મોદી નથી લડતા, આ ચૂંટણી 6 કરોડ ગુજરાતના નાગરિકો લડે છે। આ ચૂંટણી ભાઈઓ બહેનો આપે લડવાની છે। આ ચૂંટણીમાં વિજય આપે લેવાનો છે અને ગુજરાતની 6 કરોડની जनता જ્વલંત વિજય પ્રાપ્ત કરશે એવો મને પૂરો વિશ્વાસ છે। ભાઈઓ બહેનો, વધુમાં વધુ મતદાન થાય, મતદાનના બધા જૂના રેકોર્ડ તૂટી જાય અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતે। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી।